આજે મહિનાની 3જી તારીખ છે ને ઘણા લોકોની સેલરી આવી ગઈ હશે અને સેલરી આવતાની સાથે જ ઓલમોસ્ટ 60% સેલરી ખર્ચામાં નીકળી ગઈ હશે અને ઇન્વેસ્ટમેન્ટ ઝીરો. ઘણા લોકોનું એવું માનવું છે કે પહેલાં એક્સપેન્સ કરી લઈએ, પહેલાં ખર્ચા પતાવી દઈએ, પછી જે બચે એમાંથી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીએ. આમ કરવામાં જ મહિનાઓ નીકળી જાય છે, વર્ષો નીકળી જાય છે, પણ લોકોનું સેવિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય થતું નથી. સૌથી બેસ્ટ વે કયો છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખબર? 48 કલાકની અંદર જ તમારી એસઆઈપીની ઓટો ડેબિટની ડેટ હોવી જોઈએ. 48 કલાકની અંદર જ તમારા પૈસા અકાઉન્ટમાંથી જતા રહેવા જોઈએ મ્યુચ્યુઅલ ફંડ અકાઉન્ટમાં. યકીન માનો દોસ્તો, તમારી એસઆઈપી બી કન્ટિન્યુ રહેશે, તમારી વેલ્થ બી બનતી રહેશે. તો શરૂ કરો દોસ્તો મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા ફિનાન્શિયલ જર્ની માટે. જો તમને મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, મારા એડવાઇઝરી થ્રુ તમારે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તો મારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઇક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.